સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરાવશે અર્બન ફોરેસ્ટ અભિયાનની શરૂઆત। જી હા, એક પેડ માં કે નામ આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી હાજર રહ્યા। આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા તેમજ ગ્લોબલ વોર્મિંગની અસર રોકવાનો આ એક પ્રયાસ છે। એક પેડ માં કે નામ અભિયાનને રાજ્યવ્યાપી અભિયાન બનાવવાની નેમ લીધી છે। કોબા ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં રોપાઓ રોપવામાં આવ્યા। पर्यावरण અને પ્રકૃતિની રક્ષા માટે આ એક મહત્વપૂર્ણ પ્રયાસ, પર્યાવરણના જતન માટેનો એક મહત્વપૂર્ણ પ્રયાસ। એક પેડ માં કે નામ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ અભિયાનને રાજ્યવ્યાપી અભિયાન બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આ અભિયાનને રાજ્યવ્યાપી અભિયાન બનાવવાની નેમ લેવામાં આવી છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં ગાંધીનગરના કોબામાં મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અભિયાન એક પેડ માં કે નામ મુખ્યપ્રધાનના હસ્તે અર્બન ફોરેસ્ટ અભિયાનની શરૂઆત કરવામાં આવી, જેમાં અગ્રણીઓ અધિકારીઓ પણ હાજર રહ્યા અને વૃક્ષ રોપણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પર્યાવરણનું જતન કરવું હવે ખૂબ જ જરૂરી થઈ ગયું છે અને ખાસ કરીને શહેરોમાં પર્યાવરણનું જતન અનિવાર્ય છે, કારણ કે જે રીતે શહેરીકરણ વધી રહ્યું છે તેમ તેમ પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। એટલે આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે પર્યાવરણનું જતન કરવા માટે અને પર્યાવરણની રક્ષા કરવા માટે, પ્રકૃતિને વધારવા માટેનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ મુખ્યપ્રધાનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અર્બન ફોરેસ્ટ અભિયાનની શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવી। ગાંધીનગરના કોબા ખાતે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનું અભિયાનનું નામ છે એક પેડ માં કે નામ, જેનો અર્થ થાય છે ધરતી માતા માટે એક વૃક્ષનું રોપણ કરીએ અને આ અભિયાનમાં સૌ કોઈ જોડાય તેવા અભિગમ સાથે આ અભિયાનને રાજ્યવ્યાપી અભિયાન બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોબા ખાતે આ અભિયાનનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। પ્રકૃતિની રક્ષા તેમજ ગ્લોબલ વોર્મિંગથી બચવામાં આ વૃક્ષો ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે। હાલ તો વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મુખ્યપ્રધાનના હસ્તે અર્બન ફોરેસ્ટ અભિયાનની શરૂઆત કરાઈ।